ચેપ્ટર 2 સૂર્ય સાથેની તેમની બીજી મુલાકાત વધુ તીવ્ર હતી. પરિસ્થિતિ તેમની પાછલી મુલાકાત કરતાં અલગ હતી. પાછલી યાત્રા આનંદમય અજ્ઞાનતાનો પ્રવાસ હતો. આ વખતે પ્રેરક બળ જ્ઞાનની તરસ હતી. જ્યારે તેઓ આખરે પડકાર આપવા ગયા, ત્યારે આ વખતે તેઓ શરણાગતિ સ્વીકારવા માંગતા હતા. જે એક સમયે વિજય હતો તે હવે ધીરજનું કાર્ય બની ગયું હતું. સૂર્યદેવ તેમને ફરીથી જોવાથી ડરતા હતા. કલાકો સુધી લાચાર પડી રહેવાનો આઘાત તેમના મનમાં હજુ પણ હતો. તે અપ્રિય યાદ હજુ પણ તેમના મનમાં કોતરાયેલી હતી. જીવનમાં એકવાર થયેલા અપમાનને કોણ ભૂલી શકે? પરંતુ જ્યારે તેમણે નજીકથી જોયું, ત્યારે તેમણે છોકરાને હાથ લંબાવીને પ્રાર્થનામાં ઊભો જોયો. સૂર્યદેવ આશ્ચર્યચકિત થઈ ગયા. સાચી નમ્રતાથી ભરેલા અવાજમાં હનુમાનજીએ કહ્યું, પૂજ્ય સૂર્ય, મેં સાંભળ્યું છે કે તમે વિશ્વના શ્રેષ્ઠ શિક્ષક છો. દુનિયાભરના ઋષિઓ તમારી શાળામાં શીખવા માટે આવે છે. શું તમે મને તમારી શાળામાં પ્રવેશ આપવા માટે પૂરતી કૃપા કરશો? હું જ્ઞાન મેળવવા માટે ઉત્સુક છું. હું બધા પડકારો અને અવરોધોનો સામનો કરવા તૈયાર છું. તેમના વર્તનથી ગુરુ ખૂબ પ્રભાવિત થયા. આવા શિષ્યો ખૂબ જ દુર્લભ છે. હકીકતમાં સૂર્યદેવે આવા સમર્પિત શિષ્યો શોધી કાઢ્યા અને તેમને શિક્ષણ આપવાનું શરૂ કર્યું. યોગ્ય જ્ઞાન આપવામાં તેમની તીવ્ર રુચિને કારણે બ્રહ્માંડને સૂર્યપ્રકાશ પ્રદાન કરવાની તેમની વ્યસ્ત સેવા વચ્ચે સૂર્યદેવે બીજો વૈકલ્પિક વ્યવસાય અપનાવ્યો, શિક્ષણ. જોકે તેઓ હનુમાનને તેમની શાળામાં પ્રવેશ આપવામાં ખુશ હતા, પરંતુ એક નાની સમસ્યા હતી. પ્રવેશ ભરાઈ ગયો હતો. તેમણે હજારો ઋષિઓનો એક નવો સમૂહ શરૂ કર્યો. આ શાળામાં એકમાત્ર વર્ગખંડ તેમનો પોતાનો રથ હોવાથી તેમના દૈવી વાહનમાં ફક્ત મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓને જ મંજૂરી હતી. આ સમય સુધીમાં તેઓ તેમની મહત્તમતા પર પહોંચી ગયા હતા અને કોઈ જગ્યા નહોતી. જ્યારે આ સમસ્યા હનુમાન સમક્ષ મૂકવામાં આવી, ત્યારે તેઓ હસ્યા અને હસ્યા. સમસ્યા ક્યાં હતી? જે દિવસે વર્ગ શરૂ થયો, તે દિવસે વર્ગમાં વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. વર્ગમાં એક નવો વિદ્યાર્થી હતો. ના, આ આશ્ચર્યજનક નહોતું. આશ્ચર્યજનક રીતે, નવો વિદ્યાર્થી વર્ગખંડમાં નહોતો, પરંતુ બહાર ઊભો હતો. જેમ જેમ વર્ગ આગળ વધતો ગયો, તેમ તેમ નવા વિદ્યાર્થીએ પણ એવું જ કર્યું. હનુમાન તેમના રથની ગતિએ ઉડતા સૂર્ય ભગવાનના શબ્દો એક સાથે સાંભળી રહ્યા હતા. આ બધી ગતિવિધિઓ અને વળાંકો વચ્ચે હનુમાન એક પણ શબ્દ બોલ્યા વિના ધ્યાન કેન્દ્રિત રહ્યા. એક સમયે, જ્યારે બીજા બધા વિદ્યાર્થીઓ શિક્ષકના ચહેરા તરફ જોઈ રહ્યા હતા, ત્યારે હનુમાનને વર્ગખંડની સમાંતર ઉડવાનો વિચાર થોડો અસ્વસ્થતા અનુભવાઈ. આને શિષ્ટાચારનું ઉલ્લંઘન માનીને હનુમાન પાછળ ફરીને શિક્ષક તરફ પાછળ ઉડવા લાગ્યા. વિદ્યાર્થીઓ ફરીથી આશ્ચર્યચકિત થયા. તમે પાછળ કેવી રીતે ઉડીને આટલું ધ્યાન આપી શકો છો? સૂર્યના 60 ભ્રમણ કક્ષાઓમાં હનુમાન ચમત્કારિક રીતે બધા વેદોમાં નિપુણતા મેળવી લીધી. સૂર્યદેવને એક પણ શબ્દ પુનરાવર્તન કરવાની જરૂર નહોતી. તેમણે બોલેલો દરેક શબ્દ હનુમાનના મનમાં કાયમ માટે અંકિત થઈ ગયો. સૂર્યદેવ તેમના નવા વિદ્યાર્થીથી એટલા પ્રભાવિત થયા કે તેમણે તેમને ગળે લગાવ્યા અને આશીર્વાદ આપ્યા. હનુમાન તેમના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કરવાની મંજૂરી આપવા બદલ તેમના ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવા માટે દક્ષિણા, તેમના ગુરુ પ્રત્યે કૃતજ્ઞતાની ઔપચારિક અભિવ્યક્તિ આપવા માંગતા હતા. ભગવાન સૂર્યએ કહ્યું, હે હનુમાન, હું તમારી ક્ષમતા, જ્ઞાન અને નમ્ર વર્તનથી ખૂબ પ્રભાવિત છું. મેં તમારા જેવો શિષ્ય પહેલા ક્યારેય જોયો નથી. જો તમે ગુરુ દક્ષિણા આપવા માંગતા હો, તો કૃપા કરીને મને એક ઉપકાર કરો. મારો પુત્ર સુગ્રીવ છુપાઈ રહ્યો છે. બાલીએ તેની પત્નીનું અન્યાયી રીતે અપહરણ કર્યું છે અને તેને રાજ્યમાંથી કાઢી મૂકી છે. બાલીનો સામનો ન કરવા માટે લાચાર સુગ્રીવે ઋષિમુખ પર્વતમાં આશ્રય લીધો, કારણ કે આ એકમાત્ર જગ્યા છે જ્યાં બાલી પૃથ્વી પર પ્રવેશી શકતો નથી. મારા પુત્રને તમારા કુશળ માર્ગદર્શનની જરૂર છે. જો તમે મને ખુશ કરવા માંગતા હો, તો હું તમને સુગ્રીવના મંત્રી બનવા અને તેનું રાજ્ય પાછું મેળવવામાં મદદ કરવા વિનંતી કરું છું. સૂર્યદેવને ફરીથી હનુમાનને કંઈ કહેવાની જરૂર નહોતી. વાનરદેવ હવે સુગ્રીવ અને બાલી વચ્ચે દિવાલની જેમ ઊભો હતો. ફક્ત દિવાલો જ નહીં, પણ કિલ્લાઓ પણ. ઉડતી કી
તું આટલો ધ્રુજી રહ્યો છે કેમ? એક સામાન્ય માણસને પવનમાં સૂકા પાંદડાની જેમ અચાનક ધ્રુજતો જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો. આંખોમાં થોડા આંસુ સાથે હનુમાન તેના 3 સાથીઓ તરફ વળ્યા. તેના મિત્રોએ પણ શરમાઈને માથું ઝુકાવ્યું અને પ્રશ્નોના જવાબ આપ્યા. આ વિચિત્ર હતું. ત્યાં 4 શક્તિશાળી વાંદરાઓ કેમ હતા જે આટલા મજબૂત, બુદ્ધિશાળી, ભાવનાશીલ અને નિરર્થક બાળકોની જેમ વર્તે છે? તે તેમને પ્રશ્નો પૂછતો રહ્યો અને તેઓ તેનાથી દૂર થઈ ગયા. અચાનક તે બન્યું. ત્રાડ! આ અવાજ સાંભળીને હનુમાન પાછળ ફરીને સુગ્રીવને જમીન પર પીડાથી કરડતો જોયો. તેના બધા મિત્રોએ તેને પકડવાનો પ્રયાસ કર્યો. હનુમાન સમજી શક્યા નહીં. અહીં શું ચાલી રહ્યું હતું? તે અવાજ શું હતો? સુગ્રીવ જમીન પર કેવી રીતે પડ્યો? તેણે પીડાથી માથું કેમ નમાવ્યું? શું આ ઘટના તેના મિત્રોને ચમત્કાર ન લાગી, જાણે કે તે રોજિંદા જીવનનો એક ભાગ હોય? આ સમયે સુગ્રીવ શાંતિથી ઊભો રહ્યો. માથું પકડીને તેણે કહ્યું, હનુમાન, આ દિવસમાં 12 વાર થાય છે. શું થયું? સુગ્રીવ, મને સ્પષ્ટ કહો. આ અપ્રિય ઘટનાથી હનુમાન ચિંતિત થઈ ગયા. મારા પિતા સૂર્યે કહ્યું હશે કે મારા ભાઈ સૂર્યે મને મારા રાજ્યમાંથી કેવી રીતે કાઢી મૂક્યો અને મારી પત્નીનું અપહરણ કર્યું. પણ મને નથી લાગતું કે તેમણે તમને આ વાર્તાનો બીજો ભાગ કહ્યું હોત, કારણ કે પિતા તરીકે સ્વીકારવું તેમના માટે ખૂબ શર્મજનક હોત. મદંગ મહર્ષિએ મારા ભાઈ બાલીને શ્રાપ આપ્યો હતો કે જો તે ઋષિના મોંથી પર્વત પર પગ મૂકશે તો તેનું માથું તૂટી જશે. એટલા માટે હું હજુ પણ જીવિત છું. જોકે તે શ્રાપથી મારો જીવ બચી ગયો, પણ બાલીએ આ પર્વત પર પગ મૂક્યા વિના દરરોજ મને અપમાનિત અને ત્રાસ આપવાનો રસ્તો શોધી કાઢ્યો. સુગ્રીવ ફરી ધ્રુજી ઉઠ્યો. સમય આવી ગયો છે, સમય આવી ગયો છે. સુગ્રીવ ડરથી ધ્રુજી ઉઠ્યો. હનુમાન એક ક્ષણ માટે અણગમામાં પાછળ હટી ગયા. તે જ ક્ષણે કંઈક થયું. તિરાડ! હનુમાન સુગ્રીવના માથા પર આંખના ખૂણામાંથી કંઈક મારીને માર્યો. સુગ્રીવ પીડાથી જમીન પર સૂતો હતો. હનુમાન આ બાબતનું મહત્વ અને સમજદારીપૂર્વક વર્તવાની જરૂરિયાત સમજી ગયા. તે તેની બાજુમાં બેઠો અને આખી વાત સાંભળી. વાર્તા. દરરોજ રેતી 4 સમુદ્રમાં સૂર્ય મારા પિતાને અર્પણ કરે છે. એક કૂદકામાં તે દક્ષિણ મહાસાગરથી ઉત્તર મહાસાગર તરફ જાય છે અને બીજી કૂદકામાં તે પૂર્વ અને પશ્ચિમ તરફ કૂદકો મારે છે. દરેક કૂદકા સાથે તે સેચપેસ માઉન્ટેન પાર કરે છે. મારા માથામાં લાત મારે છે. મને મારા ભાઈ તરફથી દિવસમાં 3 વખત 4 લાતો મળે છે. જોકે મને લાતનો સમય ખબર છે, પણ હું મારી જાતને બચાવવા માટે કંઈ કરી શકતો નથી. જોકે મારા મિત્રો જાણે છે કે મને દરરોજ આ રીતે ત્રાસ આપવામાં આવી રહ્યો છે. તેઓ બાલીની શક્તિ સામે એટલા જ લાચાર છે. તેની ગતિ અને શક્તિ કોઈની પાછળ નથી. અમે તેને જોઈએ તે પહેલા તે અદૃશ્ય થઈ જાય છે. હકીકતમાં રેતીની શક્તિ સામે આખું કિષ્કિંધા ધ્રુજે છે. સુગ્રીવ ફરીથી ધ્રુજે છે. આ વખતે હનુમાન તૈયાર છે. અચાનક તે બાલીને ખૂબ જ ઝડપથી નીચે આવતા જુએ છે. તેની બધી શક્તિ તેના પગમાં નાખી દે છે અને લાતોને તીવ્ર બનાવે છે. બાલીના પગ સુગ્રીવના માથા પર પહોંચતાની સાથે જ હનુમાન એક હાથે તેના બંને પગ પકડી લે છે. અચાનક લાત લાગવાની અપેક્ષાએ સુગ્રીવે તેની આંખો બંધ કરી દીધી અને ડરી ગયો. પરંતુ જ્યારે કંઈ ન થયું, ત્યારે તેણે ધીમે ધીમે તેની આંખો ખોલી અને જોયું કે બાલીના પગ નીચે લટકતા હતા. હનુમાનના હાથ. હનુમાનની હિંમત જોઈને બાલી આશ્ચર્યચકિત થઈ ગયો. કોઈએ તેની શક્તિને ઓછી ન આંકી. તેણે હનુમાનને મુક્ત કરવા માટે તેના પગ વધુ ખેંચ્યા. તે અડગ ઊભો રહ્યો. હવે બાલીએ તેની બધી શક્તિ વાપરી. છતાં તે અડગ ઊભો રહ્યો. બાલીને આશ્ચર્ય થયું કે આ વાંદરો કોણ છે. પછી તેણે 5 તત્વોથી બનેલા કાનના બુટ્ટી જોયા. તે ડરી ગયો. તે વ્યક્તિ હતો જેને તે મારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેણે હનુમાનની શક્તિ વિશે સાંભળ્યું હતું પણ ક્યારેય તેનો અનુભવ કર્યો ન હતો. તે જ ક્ષણે હનુમાને બાલીના પગ પર પોતાની પકડ મજબૂત કરી અને બાલી ઘાયલ થઈ ગયો. પછી હનુમાન તેને નીચે ખેંચવા લાગ્યો. બાલી જાણતો હતો કે તેને શું કરવાનું છે. તે વિચારીને ધ્રુજી ગયો. તે હનુમાનની પકડમાંથી છટકી જવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તેની બધી શક્તિ નિષ્ફળ ગઈ. પહેલી નજરે દુશ્મનની અડધી શક્તિ મેળવવાનો બોરોન પણ તેને નિરર્થક લાગતો હતો. તેનો હનુમાન પર કોઈ પ્રભાવ પડ્યો નહીં.
તરત જ સુગ્રીવ અને બીજા બધા વાંદરાઓ સમજી ગયા કે હનુમાન શું કરવા માંગે છે. ચિંતિત થઈ ગયા અને હનુમાનનું ગર્વિત માથું તોડવાનો પ્રયાસ કર્યો. પરિસ્થિતિની ગંભીરતાને સમજીને લાચાર બાલીએ હનુમાનને વિનંતી કરી. તેણે શપથ લીધા કે ઋષિ બુબા પાછા નહીં ફરે, પર્વતો પર જઈને સુગ્રીવને ફરી ક્યારેય હેરાન નહીં કરે. હનુમાનજીએ તેમની દયાળુ વિનંતી પર વિચાર કર્યો અને પસ્તાવો કર્યો. જેમ જેમ રેતી ઉડી ગઈ, હનુમાનજીને સમજાયું કે આ કાયમી ઉકેલ નથી. તેમણે બીજો સ્પષ્ટ ઉકેલ શોધવો પડશે, નહીં તો તેઓ પોતે જ ઉકેલ શોધી કાઢશે. જેમ જેમ તમે બીજાઓને તેમની સૌથી નબળી સ્થિતિમાં કચડી નાખો છો, તેમ તેમ સમયે તમને તેમની સૌથી મજબૂત સ્થિતિમાં પીડાદાયક રીતે કચડી નાખવાનો સમય આપે છે. પૂર્ણતાવાદી ભિખારીઓ. બાલી પાછો આવ્યો છે. એક વાંદરો પૂરપાટ દોડ્યો અને હનુમાન પર હુમલો કર્યો. રેતી આટલી ઝડપથી કેવી રીતે પાછી આવી? હનુમાન આવનારા ભયનો સામનો કરવા માટે ઊભા રહ્યા. ટૂંક સમયમાં જ ભય સુગ્રીવ અને તેના 4 નજીકના મિત્રો પર આવી પડ્યો. તેઓ પર્વતની ધાર પર તેમની આંગળીઓની દિશા અનુસરીને ગયા. ઋષિના નાક સાથે 2 જાડા, પહોળા છાતીવાળા માણસો ધનુષ્ય સાથે ટેકરી પરથી નીચે ચાલતા હતા. બાકીના 4 વિચારતા હતા કે બાલી ક્યાં છે. તેમના વિચિત્ર દેખાવને સમજવાનો પ્રયાસ કરતા સુગ્રીવે સમજાવ્યું કે આ 2 માણસોને બાલીએ તેનો નાશ કરવા મોકલ્યા છે. હનુમાનને જોઈને સુગ્રીવે કહ્યું, વેશ ધારણ કરો અને શોધો કે આ 2 કોણ છે. જો તેઓ બાલીના માણસો છે તો મારા મૃત્યુની તૈયારી કરો. જો દુશ્મન મજબૂત છે તો હું છટકી શકતો નથી, પરંતુ જો તેઓ બાલીના મિત્રો નથી તો તેમને મારી પાસે લાવો અને અમે મૈત્રીપૂર્ણ સંધિ કરીશું અને બાલીનો ઉપયોગ તેને કચડી નાખવા માટે કરીશું. અવતરણ ચિહ્ન. સાધુના વસ્ત્રો પહેરીને હનુમાન પર્વત પરથી નીચે ઉતર્યા અને 2 સુંદર સાધુ યોદ્ધાઓ તરફ ચાલ્યા. ટૂંક સમયમાં તેઓ તેમની સામે ઊભા રહ્યા. તેમને જોતાની સાથે જ તેની અંદર કંઈક થવા લાગ્યું. તેના હાડકાં પીગળી ગયા હોય તેવું લાગ્યું. થોડીવાર માટે તે બોલી કે વિચારી શક્યો નહીં. તેને સમજાયું નહીં કે તેની સાથે શું થઈ રહ્યું છે. ટૂંક સમયમાં તેની મુલાકાતનો હેતુ યાદ આવતા તે બોલવા લાગ્યો. તમે કોણ છો? તમે પરાક્રમીઓ? તમે ક્યાં જઈ રહ્યા છો? ભલે તમે સાધુનો પોશાક પહેર્યો હોય, તમારી સુંદરતા અને શક્તિએ દેવતાઓને પણ શરમમાં મૂકી દીધા છે. મેઘધનુષ્ય જેવા તમારા શક્તિશાળી ધનુષ્ય કોને આકર્ષિત કરશે? તમારી સિંહ જેવી ચાલ આત્મવિશ્વાસ પ્રગટ કરે છે. તમે સાધુની ભૂમિકા ભજવવા માટે નથી, પરંતુ શાસન કરવા માટે છો. મધુરતા અને શક્તિના આ મિશ્રણથી મને ખ્યાલ આવ્યો કે તમે અહીં અસાધારણ લોકો, અસાધારણ કાર્યો માટે છો. શું મને તમારા વિશે વધુ જાણવાનું સૌભાગ્ય મળે? તેની તરફ હસતા તેમાંથી એકે કહ્યું, આપણે તમારા પ્રશ્નનો જવાબ ઝડપથી આપીશું. મને કહો કે ફાટેલા કપડાં પહેરતો ભિખારી આટલો દુર્લભ અને કિંમતી હીરાનો હાર કેવી રીતે પહેરી શકે છે? તેમણે કહ્યું. આ પ્રશ્ન સાંભળીને હનુમાન લગભગ આનંદથી બેહોશ થઈ ગયા. તેમને અચાનક બ્રહ્માના શબ્દો યાદ આવ્યા જે તેમણે બાળપણમાં સાંભળ્યા હતા. આ તે ગુરુ હતા જેની તેઓ આખી જિંદગી રાહ જોતા હતા. આ વાત સમજીને તેમણે પોતાનો વેશ છોડી દીધો અને પોતાના સાચા સ્વરૂપમાં પ્રગટ થયા. તેમનો પરિચય સાંભળીને હનુમાને જાહેર કર્યું, હું સુગ્રીવનો મંત્રી છું. આ શબ્દો બોલતાની સાથે જ તેમને ખ્યાલ આવ્યો કે તેમણે મોટી ભૂલ કરી છે. થોડી મૂંઝવણ જોઈ તેમના સ્વામીએ એક ડગલું પાછળ હટીને પોતાના ભાઈને પોતાનો પરિચય આપવા દીધો. ભાઈએ કહ્યું, આ રામ છે, અયોધ્યાના રાજા દશરથનો પુત્ર. દુનિયાએ મને તેમના ભાઈ લક્ષ્મણ તરીકે ઓળખ્યો, પણ હું પોતાને તેમનો કિંમતી સેવક માનું છું. અમે ઘણા વર્ષોથી અમારા રાજ્યમાંથી નિર્વાસિત હતા અને અમારા છેલ્લા વર્ષો દંડકારણ્ય વનમાં વિતાવ્યા હતા. કમનસીબે રામની પત્ની સીતાનું રાક્ષસ રાવણ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને અમે તેમને શોધવા આવ્યા હતા. સુગ્રીવના મંત્રી તરીકે પોતાને જાહેર કરતા હનુમાને પોતાને શાપ આપ્યો. લક્ષ્મણનો નમ્ર પરિચય સાંભળીને તે વધુ દુઃખી થયો. સમય જતાં તેણે પોતાની ભૂલ સુધારવાનું નક્કી કર્યું. બાલી સામે પત્ની અને રાજ્ય ગુમાવ્યા પછી હનુમાન પણ આવી જ સ્થિતિમાં હતા. તેમણે સુગ્રીવને મિત્ર તરીકે આમંત્રણ આપ્યું.
જ્યારે હનુમાન સુગ્રીવના આગમનની જાહેરાત કરવા માટે થોડીવાર માટે ગયા, ત્યારે રામે હનુમાનના શબ્દો તપાસ્યા અને લક્ષ્મણને પોતાના વિચારો કહ્યા. શું તમે હનુમાન વિશે સાંભળ્યું છે? તેમણે પૂછ્યું. તેમના શબ્દોમાં એક અદ્ભુત આકર્ષણ હતું. તેમણે યોગ્ય સમયે યોગ્ય શબ્દોનો ઉપયોગ કર્યો. તે મધુર, નરમ અને ઊંડો હતો. તેમના શબ્દોનો સાર હૃદયને ખુશ કરતો હતો. એવું કહીએ તો તેઓ ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદમાં સારી રીતે વાકેફ હશે. જો તેમણે આ વેદોનો અભ્યાસ ન કર્યો હોત તો તેઓ આટલા નમ્ર ન હોત. તેમણે લાયક શિક્ષકો દ્વારા શિક્ષિત થયા હશે. ઋગ્વેદનું જ્ઞાન વ્યક્તિને નમ્ર બનાવે છે અને વ્યક્તિને તે જ્ઞાન યાદ રાખવા અને પુનઃઉત્પાદન કરવાની શક્તિ આપે છે. યજુર્વેદનું જ્ઞાન સ્મૃતિને તેજ બનાવે છે. સામવેદનું જ્ઞાન સંગીતની સંપૂર્ણતાને સુનિશ્ચિત કરે છે અને દરેક શબ્દ ગીત જેવો બની જાય છે. જો કે તેઓ વ્યાકરણમાં સારા નથી અથવા વાક્યરચના, તેમના પદની રચનામાં કોઈ ખામી નથી. તેમણે ઘણું બોલ્યું પણ એક પણ ખોટો શબ્દ વાપર્યો નહીં. તેમનું ભાષણ ખૂબ જ સંપૂર્ણ હતું. તેમણે ચોક્કસ ગતિ અને સ્વરથી શરૂઆત કરી અને તે જ ગતિ અને સ્વર પર સમાપ્ત થયું. તેમને ખબર હતી કે કયા શબ્દો તેમના પેટમાંથી બોલવા કે ટાળવાથી અને ક્યાં તેમના નાકનો ઉપયોગ કરવો. બોલતી વખતે તેમનું ધ્યાન ક્યારેય બદલાયું નહીં. નિયંત્રિત મન વિના શબ્દોનો દુરુપયોગ રોકી શકાતો નથી. તેમના શબ્દોમાં ઊંચી તલવારથી દુશ્મનને પણ હરાવવાની શક્તિ છે. જો મને આવી વ્યક્તિ મારા સાથી તરીકે મળે તો હું જીતી શકું છું. હનુમાનના પહોળા ખભા પર બેસીને રામ અને લક્ષ્મણ પર્વત તરફની ટેકરી પર ચઢવા લાગ્યા. તેઓ બંને આ માણસની ખૂબ પ્રશંસા કરતા હતા. જો કે હનુમાન ઊંડા વિચારમાં હતા અને ગયા દિવસે કરેલી ભૂલ સુધારવા માટે ઉત્સુક હતા. તેમણે નક્કી કર્યું કે સૂક્ષ્મ ભૂલોનો સામનો કરવાનો એકમાત્ર રસ્તો સૂક્ષ્મતા છે. જેમ જેમ સુગ્રીવ તેનો સામનો કરવા માંગતો હતો તેમ તેમ તે તેને સુધારવા માટે તૈયાર હતો. સાચા ગુરુની સચેત નજર હેઠળ વ્યક્તિના જુસ્સા ઓગળી જાય છે અને છુપાયેલા ગુણો ખીલે છે. વાણી એ હવા છે જે હૃદયની સુગંધ વ્યક્ત કરે છે. સાચા ઈરાદા સાથેનો દયાળુ શબ્દ સુગંધિત હૃદયને પ્રગટ કરે છે. કટાક્ષ સાથેનો કઠોર શબ્દ દુર્ગંધયુક્ત હૃદય સૂચવે છે. જવાબદારીનો ઇનકાર કરતી મૂંઝવણભરી વાણી ઉદાસ હૃદયની નિશાની છે. મિત્રનો વિશ્વાસઘાત. જેમ જેમ તે ત્રણેય ખડક પર પહોંચ્યા તેમ તેમ તેઓ સુગ્રીવને મળ્યા, જે કાળજીપૂર્વક નવા આવનારને તેના કમર પર હાથ રાખીને જોઈ રહ્યો હતો. હનુમાન ઘૂંટણીએ પડ્યા અને તેના ભાઈઓને નીચે ઉતરવા દીધા. બંને ટીમોએ એકબીજાનો પરિચય કરાવ્યો. રામની સ્થિતિ સમજીને અને તેમને સ્પષ્ટ રીતે ઓળખીને સુગ્રીવે પોતાનો હાથ લંબાવ્યો અને રામનું નવા મિત્ર તરીકે સ્વાગત કર્યું. રામે તેમનું સ્વાગત આદરપૂર્વક સ્વીકાર્યું અને હાથ લંબાવ્યો. હનુમાન એક જૂના મિત્રની જેમ હાથ મિલાવતા અનગમાંથી માથું હલાવ્યું. તેને આશ્ચર્ય થયું કે સુગ્રીવ કેવી રીતે સમજી શકતો નથી કે રામ તેમના આદરને પાત્ર દેવ છે અને તેમને ફક્ત મિત્ર તરીકે જોવું જોઈએ નહીં. પર્વતની આસપાસ સુંદર ઋષિ ચહેરો બતાવીને સુગ્રીવ તેમને ટેકરીની ટોચ પર લઈ ગયો અને સાલના ઝાડની એક મોટી ડાળી કાપી નાખી. તેઓએ તેને ત્યાં મૂકી અને રામને બેઠક તરીકે આપી. રામ સંમત થયા અને ડાળીની એક બાજુ બેસી ગયા. બીજી બાજુ સુગ્રીવે લક્ષ્મણ તરફ જોયું અને આંખો બંધ કરી. હનુમાન આ બેદરકારી પર નફરતમાં માથું હલાવ્યું. રામને પણ આ મોટી ભૂલનો પસ્તાવો થયો. હનુમાન ઝડપથી કૂદી પડ્યા અને ચંદનના ઝાડની એક સારી ડાળી કાપી નાખી. તેણે તેને રામની પાસે મૂકી અને લક્ષ્મણ માટે બેઠક તૈયાર કરી. લક્ષ્મણ બેઠા કે તરત જ હનુમાન તેમની બાજુમાં જમીન પર બેસી ગયા. તે લક્ષ્મણની બાજુમાં બેસવા માટે અયોગ્ય લાગતો હતો અને રામની બાજુમાં બેસવા માટે અયોગ્ય લાગતો હતો. રામ હનુમાનની સંવેદનશીલતાથી ખૂબ પ્રભાવિત થયા. રામે સુગ્રીવને નમ્રતાનો પાઠ શીખવા અને લક્ષ્મણ પ્રત્યેના તેના અનાદરની સજા તરીકે બાલીના યુદ્ધમાં મોકલ્યા. આ યુદ્ધમાં કાયરભાઈને સખત માર મારવામાં આવ્યો. પાછળથી, કારણ કે તે બાલીને મારી શક્યો નહીં, તેણે બહાનું કાઢ્યું કે બંને ભાઈઓ એક જ છે. રામે લક્ષ્મણને સુગ્રીવને માળા પહેરાવવા કહ્યું જેથી બંને ભાઈઓ અલગ થઈ જાય. જ્યારે સુગ્રીવ લક્ષ્મણ પાસેથી માળા સ્વીકારવા માટે ઝૂક્યો ત્યારે રામે તેને માફી તરીકે જોયું. આ વખતે રામે સુગ્રીવને બાલીના હાથે દુઃખ સહન કરવા દીધું નહીં.
જ્યારે બાલી ઇતિહાસકાર હતા ત્યારે સુગ્રીવને કિષ્કિંધના રાજા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. રાજા શક્તિ, રાજા આનંદ અને રાજા મરાઠી સાથે. જ્યાં શક્તિ અને બુદ્ધિ સાથે રહે છે ત્યાં વિજય અને સંબંધો સુમેળમાં રહે છે. ભૂલી ગયેલા વચનો. સુગ્રીવ, બહાર આવ, તું મૂર્ખ વાંદરો. સુગ્રીવના મહેલની સામે એક અગ્નિનો ઘોડો આગળ પાછળ ફરતો હતો. આભાર દુષ્ટ. જ્યારે કોઈ મિત્ર દુઃખમાં હોય ત્યારે કોઈ કેવી રીતે ખુશ થઈ શકે? સુગ્રીવની સેનાને ખબર નહોતી કે આ માણસને કેવી રીતે જવાબ આપવો. પોતાના માલિકનું નામ લઈને બોલાવ્યા પછી તેમને લાગ્યું કે તેનો આત્મવિશ્વાસ અજાણતા વધી ગયો છે. તેમણે રાજાના અંગત બાબતોથી દૂર રહેવાનું નક્કી કર્યું, ખાસ કરીને જ્યારે તે પ્રતિભાવ ન આપે. ઓછામાં ઓછું તેણે સંકેત આપ્યો હશે કે તે તેમની પાસેથી અપેક્ષા રાખે છે. પહેલા તો સુગ્રીવે અપમાનનો જવાબ આપવાનું બંધ કરી દીધું, પરંતુ જ્યારે તે ચાલુ રહ્યું ત્યારે તે સહન કરી શક્યો નહીં. તે લોકોની સામે તેના સન્માન વિશે હતું. સુગ્રીવે તેના બેડરૂમની બારીના ખૂણામાંથી લક્ષ્મણને જોયો ત્યારે તેનો ગુસ્સો સમજી ગયો. તેણે ગુસ્સે ભરાયેલા લક્ષ્મણને શાંત કરવા માટે જ્ઞાની તારાને મોકલ્યો. તારા કોઈક રીતે તેના ગુસ્સા પર કાબૂ મેળવ્યો. લક્ષ્મણ શાંત થયા પછી સુગ્રીવ ચાલ્યો ગયો. તે દરમિયાન હનુમાન તેની સાથે જોડાયા. હનુમાન જાણતા હતા કે લક્ષ્મણ ખૂબ ઓછું બોલે છે અને ઘણું વર્તન કરે છે. સુગ્રીવને આ બધું એકલા સંભાળવાની તક મળી નહોત. હનુમાનજીએ તેમને તેમના વચનની યાદ અપાવી અને સુગ્રીવ સાથે વાત કરી. તેમણે કહ્યું, રામ છેલ્લા 4 મહિનાથી ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે તમે તેમને મદદ કરવાનું શરૂ કરો. જ્યારે રામ એકલા તેમના પ્રિયથી અલગ થઈને પીડાતા હતા ત્યારે તમે તમારા મહેલમાં તમારી પત્ની સાથે ખુશ હતા. ચોમાસું તમારા નિષ્ક્રિયતાનું બહાનું હતું, પરંતુ હવે ઘણા સમયથી વરસાદ પડી રહ્યો છે. તમે કેમ મોડા પડ્યા છો? શું તમને યાદ નથી કે રામે કેટલી ઝડપથી બાલીને મારી નાખી અને તમારો જીવ બચાવ્યો? શું ખૂબ આનંદે તમારી બુદ્ધિને મંદ કરી દીધી છે? શું તમે રામને નથી જાણતા? તમારા પોતાના કલ્યાણ માટે હું સૂચન કરું છું કે તમે રામ પાસે જાઓ અને આ અનિશ્ચિત વિલંબ માટે માફી માંગો. રામ ખૂબ જ દયાળુ છે, તે ચોક્કસ તમને માફ કરશે. કૃતજ્ઞતા એ સૌથી મોટી દુષ્ટતા છે. મારા પ્રિય રાજા, કૃતજ્ઞતા છોડી દો અને શાશ્વત સમૃદ્ધિને સ્વીકારો. હનુમાનના શબ્દોએ સુગ્રીવને ભક્તિ અને કરુણાથી ભરી દીધો અને તેણે તરત જ તેની નિષ્ક્રિયતા પર કાબૂ મેળવ્યો. તે જે કરી શકે તે કરવા તૈયાર હતો. ટૂંક સમયમાં સુગ્રીવે તેની સેના મોકલી અને જરૂરી આદેશો આપ્યા. ટૂંક સમયમાં લાખો વાંદરાઓ કિષ્કિંધ પર હુમલો કરવા લાગ્યા. શોધ કામગીરી શરૂ થઈ. જ્યારે કોઈ ઉપકાર પ્રાપ્ત કરવાનો આનંદ બદલાઈને તેની તરફેણ કરવાની ઈચ્છામાં પરિવર્તિત થાય છે ત્યારે મૌન કૃતજ્ઞતા એક શ્રાવ્ય પ્રતિજ્ઞા બની જાય છે. જેમ જેમ કૃતજ્ઞતાની ઊંડાઈ વધે છે તેમ તેમ પ્રતિજ્ઞામાં સુસંગતતા સરળ બને છે. એક વફાદાર નેતા. તેણે નીચે જે જોયું તેનાથી ગરુડ એક ક્ષણ માટે ડરી ગયો. એક નવો સમુદ્ર. રાત્રે નવો સમુદ્ર કેવી રીતે દેખાઈ શકે? મૂંઝવણમાં મુકાઈને ગરુડ તેને તપાસવા માટે પાણીમાં કૂદી પડ્યો. તરત જ તે ડરી ગયો. તે કોઈ સમુદ્ર નહોતો, પણ એક સૈન્ય હતું. બધા રંગો, બધા કદ, બધા આકારો દેખાતા હતા. સંખ્યા એટલી મોટી હતી કે ઉપરથી તેને વાવાઝોડાનો સમુદ્ર સમજી શકાય છે. આ કિષ્કિંધાના રાજા સુગ્રીવની વાંદરાઓની સેના હતી. તેનો ભાઈ એક વિશાળ રાજ્ય છોડી ગયો હતો અને કોઈ વાંદરો તેને સમજી શક્યો નહીં. આ સેના તેનો જીવંત પુરાવો હતો. જેમ જેમ કિષ્કિંધાએ પૃથ્વી પરથી સર્વોચ્ચ શક્તિનો પ્રસાર કર્યો તેમ તેમ વિશ્વભરના લાખો વાંદરાઓ રાતોરાત ત્યાં પહોંચ્યા. નવા રાજા સુગ્રીવે સેનાને 4 વિભાગોમાં વિભાજિત કરી અને દરેક વિભાગ માટે એક નેતાની નિમણૂક કરી. દરેક વિભાગને યાત્રાનું નેતૃત્વ કરવા માટે એક વિભાગ સોંપવામાં આવ્યો હતો. સીતાની શોધ ખૂબ જ ઉત્સાહથી શરૂ થઈ. દરેક જૂથને તેમની પ્રામાણિકતાની કસોટી કરવા માટે કેટલાક રત્નો આપવામાં આવ્યા. 4 જૂથોમાંથી અંગદુદીના નેતૃત્વ હેઠળના જૂથમાં જ્ઞાની ભીમ અને બહાદુર હનુમાનનો સમાવેશ થતો હતો. આ 3 પરાક્રમી મહાપુરુષો પણ જૂથમાં હતા અને તે સ્પષ્ટ હતું કે દક્ષિણ તેમના માટે શ્રેષ્ઠ માર્ગ હતો. રામે બધાને નમન કર્યા અને તેમના પ્રયત્નો માટે તેમનો આભાર માન્યો.
છતાં તેમણે હનુમાનને વ્યક્તિગત રીતે મળવાનું નક્કી કર્યું. હનુમાન માટે આ એક અદ્ભુત ક્ષણ હતી. જ્યારે તેમણે સાંભળ્યું કે રામ તેમને એકલા જોવા માંગે છે ત્યારે તેઓ વિશ્વાસ કરી શક્યા નહીં. છેલ્લા 4 મહિનાથી પોતાને સુગ્રીવનો સેવક જાહેર કરવાની મૂર્ખ છતાં બેદરકારીભરી ભૂલથી રામ હતાશ થઈને તેમને ટાળી રહ્યા હતા. તેમણે પોતાના આચરણ અને કાર્યો દ્વારા ભગવાનને ખુશ કરવા માટે પોતાની શક્તિમાં બધું જ કર્યું, પરંતુ આ બધું ભગવાનનું ઈચ્છિત પરિણામ લાવ્યું નહીં. જો કે આ આમંત્રણ સૂક્ષ્મ બન્યું. હનુમાનને સમજાયું કે રામે તેમના કોઈ કાર્યો પર ધ્યાન આપ્યું નથી. હૃદયમાં ખૂબ આનંદ સાથે હનુમાન તેમના ભગવાનને મળવા દોડ્યા. રામ એક ખડક પર બેઠા અને તેમણે જે ધારણ કર્યું હતું તે જોયું. હનુમાન પોતાની આંખોથી શું પકડી રહ્યા છે તે જોઈ શકતા ન હતા, છતાં તેમને તરત જ સમજાયું કે તે રામનું જીવન હતું. હનુમાનની બાજુમાં ઘૂંટણીએ પડ્યા. તેમના હૃદયમાં કંઈક સળવળાટ થયો. હનુમાન, મને તમારી ક્ષમતાઓમાં અતૂટ વિશ્વાસ છે. જો કોઈ સીતાને શોધી શકે છે તો તે તમે જ છો. તેથી જ ભગવાને તમને અમારા શાશ્વત બંધનનું પ્રતીક કરતી વીંટી આપવા કહ્યું છે. પછી રામે હનુમાનને વીંટી આપી. આ વીંટી સીતાની નિર્દોષતાનું પ્રતીક છે. રામે કહ્યું. તેમણે એક ઘટના કહી જે ફક્ત તેઓ અને સીતા જ જાણતા હતા. એક દિવસ સીતા મારા પગની માલિશ કરી રહી હતી, તેમણે કહ્યું. અચાનક તેમણે પોતાની આંગળીમાંથી વીંટી કાઢીને જમીન પર ફેંકી દીધી. જ્યારે મેં તેમને તેમના વિચિત્ર વર્તનનું કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે એક વાત ખરેખર મને સ્પર્શી ગઈ. તેમણે કહ્યું, જ્યારે એક સામાન્ય ગ્રેનાઇટ પથ્થર છેલ્લી વાર તમારા પગને સ્પર્શ્યો ત્યારે તે અહલ્યામાં ફેરવાઈ ગયો, જે વિશ્વની સૌથી સુંદર સ્ત્રી હતી. જો આ વીંટીમાં રહેલો હીરા તે જ પગને સ્પર્શ કરે તો શું થશે? તેણીને ખાતરી હતી કે તે સુંદરતાના સર્વોચ્ચ સ્વરૂપમાં ફેરવાઈ જશે. તેણીને કોઈ હરીફ જોઈતો ન હતો. તે તેના કરતાં સુંદર કોઈ ઈચ્છતો ન હતો કે તે તેના ભ્રમનો સ્ત્રોત ઈચ્છતો ન હતો. પછી સીતાએ પથ્થરની વીંટી ફેંકી દીધી. આ સાંભળીને રામની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેમણે સમજાવ્યું કે સીતાને ખબર નથી કે જંગલ શું છે. તે કહી શકતી નથી કે શહેર ક્યાં સમાપ્ત થાય છે અને ક્યાંથી શરૂ થાય છે. તેને આશ્ચર્ય થયું કે એક નિર્દોષ દેવી કપટી રાક્ષસોના દેશમાં કેવી રીતે રહી શકે છે. પછી રામે હનુમાનને સીતાના દરેક ભાગનું સૌંદર્ય વર્ણવ્યું અને તેમને ઓળખવામાં મદદ કરી. શ્રી રામનું વર્ણન એટલું તેજસ્વી હતું કે સીતા તેની સુંદરતાથી સંપૂર્ણપણે મોહિત થઈ ગયા. હનુમાન બ્રહ્મચારી હતા. તેમણે તેમના જીવનમાં ક્યારેય તેમના પગથી આગળ કોઈ સ્ત્રી જોઈ ન હતી અને શ્રી રામે તેમની પત્નીની સુંદરતાનું વર્ણન જે રીતે કર્યું તે દોષરહિત હતું. શ્રી રામની હાજરીનો સાર શ્રદ્ધા હતો. 4 મહિનાથી ઓછા સમયમાં હનુમાનએ શ્રી રામનો વિશ્વાસ જીતી લીધો. આ એક જ કાર્ય દ્વારા શ્રી રામે વિશ્વને બતાવ્યું કે દોષરહિત વ્યક્તિત્વ શું છે અને સારા શિક્ષણનું અંતિમ પરિણામ શું છે. શ્રી રામના મતે હનુમાન એક વિશ્વસનીય વ્યક્તિ છે જેના પર કોઈપણ બાબતમાં અને કોઈપણ પરિસ્થિતિમાં વિશ્વાસ કરી શકાય છે. શ્રદ્ધા એ કોઈ કાર્ય પૂર્ણ કરવાનું નથી અને શ્રદ્ધા ખરેખર સફળતા વિશે નથી. જીવન સત્ય શોધવા માટેનો સંઘર્ષ છે. ચેપ્ટર 3 તે ચાલુ રહેશે.